જય માં મોગલ મિત્રો, માં મોગલ તમને હર પલ ખુશ રાખે તેવી હું આશા રાખું છું। આજે તમને બતાવીશું પિતૃ પક્ષમાં પિતૃઓને કેવી રીતે કરવા પ્રસન્ન। જાણો સરળ ઉપાય। હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વર્ણન મહાભારત અને પદ્મ પુરાણમાં કરવામાં આવ્યું છે। પિંડનું દાન કરવું અને પિતૃઓને તૃપ્ત કરવા ખૂબ જ જરૂરી છે। ચાલો જાણીએ પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા। પિતૃ પક્ષનો મહિનો મંગળવાર 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। આ મહિનામાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને પિંડદાન કરવામાં આવે છે। તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તૃપ્ત થવું ખૂબ જ જરૂરી છે। પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તૃપ્ત થવું ખૂબ જ જરૂરી છે। જો પિતૃઓ સંતુષ્ટ ન હોય તો તેઓ આશીર્વાદ આપતા નથી। એટલા માટે આ મહિનામાં પિતૃઓ માટે તેમની સંબંધિત તિથિઓ પર શ્રાદ્ધ કરવામાં આવે છે। ચાલો જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે તમારે કયા કયા કામ કરવા જોઈએ। પૂર્વજોને કેવી રીતે પ્રસન્ન કરવા। પૂર્વજોને પ્રસન્ન કરવા માટે પૂરી શ્રાદ્ધ સાથે તર્પણ અને પિંડદાન કરવું જોઈએ। પૂર્વજો મનુષ્યની સાચી ભક્તિથી પ્રસન્ન થાય છે। પૂર્વજોની પૂજા દરમિયાન તમે 5 જીવો માટે જે ભોજન તૈયાર કર્યું છે તે પૂજા પૂર્ણ થયા પછી આ જીવોને ખવડાવવું જોઈએ। દેવતાઓ, પીપળનું ઝાડ, ગાય, કૂતરા અને કાગડાને અન્નજ આપવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। તેની સાથે માછલીઓ અને કીડીઓને પણ ખોરાક આપવો જોઈએ। પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ખૂબ મહત્વ છે। આ સમય દરમિયાન બ્રાહ્મણને સન્માન સાથે તમારા ઘરે બોલાવો અને તેમને ભોજનની સાથે દક્ષિણા આપો। બ્રાહ્મણોને ભોજન અને દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે। પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે તમારા દ્વાર પર દીવો પ્રગટાવો। પૂર્વજો માટે દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ। આનાથી તે પ્રસન્ન થાય છે। પિતૃપક્ષ દરમિયાન ઘરે સાત્વિક ભોજન તૈયાર કરો અને ત્યાં જ ખાઓ। માંસમ અને દારૂથી આ કરવું જોઈએ। જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધ કરો છો તો તમારી પરેશાનીઓનો અંત આવે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે। ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે। અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે સ્ટોરી 5204 ચેનલ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી। કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો। તો મિત્રો, તમને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય માં મોગલ।